આજે તો કરી લીધા દાદાના દર્શન અને દર્શન કરીને હું આલ્યો હવે દુકાન તરફ. દુકાને પહોંચતા જ મામા ચા પીતા હતા. બોલે કે આ બધું શું કરે છે તું? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા મિની બ્લોગ 3માં. તો હાલો હવે આપણે હવે જઈએ તૈયાર થવા. તો ફટાફટ તૈયાર થઈ જાઓ અને માથું ઓરો એટલે તમને તો ખબર છે કે આપણા વાલ એમ જ રહી. હવે ફટાફટ નાસ્તા માટે લઈ લીધું બબલું અને હું નીકળી ગયો હવે નાસ્તો કરવા. હવે નાસ્તો કરવા બેઠો એટલે મને તરત બિલ્લાની યાદ આવી, પણ આજે મને એ દેખાણો નથી કેમ કે એ ભૂખો લાગે. હવે ફટાફટ લઈ લીધો ચા અને ફટાફટ હવે કરવા માંડ્યો નાસ્તો. તોય હું મારા બિલ્લાનો તો વિચાર હજી કર્યા જ કરું છું. હવે નાસ્તો કરવા લો ફટાફટ, નકર મોડું થઈ જાય દુકાને. એટલે હજી વિચાર કરતો હતો કે બિલ્લો હજી આવ્યો નહીં, પણ આજે બિલ્લો નહીં આવે એટલે હું નીકળ્યો હવે દુકાન તરફ નાસ્તો કરીને. અને હવે નીકળી ગયો હું રસ્તા તરફ હાલતા હાલતા. અને આપણો રસ્તો તમને ખબર છે કે રોજનો આ જ રસ્તો છે. હવે દાદાના દર્શન કરી લઈએ એટલે ફટાફટ. આજ તો દાદા મસ્ત દેખાય છે મોટા, એટલે દર્શન કરી લીધા ફટાફટ. આજના રસ્તામાં કોઈ છોકરા દેખાડે નહીં એટલે આપણે થોડાક છીએ વહેલા, કેમ કે આજે સ્કૂલમાં કોઈ દેખાતું નથી. હવે આપણને સ્કૂલમાં છોકરા દેખાડા નહીં એટલે સમજી લેવાનું આપણે થોડાક વહેલા આવ્યા, કેમ કે સ્કૂલના છોકરા હોય એટલે રોનક આવી જાય રોડ ઉપર. પછી હવે ધીમે ધીમે હું નીકળી ગયો હવે આગળ તરફ. હવે ધીમે ધીમે આવજો તો આજનો માહોલ તો કંઈક આવો છે, વાદળછાયું વાતાવરણ, એટલે મસ્ત લાગે. હવે હું ફટાફટ નીકળી ગયો આપણે દાદાના મંદિર તરફ, કેમ કે આજે હું તમને લઈ જવાનો છું દાદાના મંદિરે દર્શન કરાવવા. હવે તમે કોણ કોણ આ મંદિરે આવ્યું છે ને જે જરા કોમેન્ટ કરજો મને, તો જોઈ લો આ મંદિર દાદાનું. હવે ફટાફટ તમને દાદાનું મંદિર તો તમે જોઈ લીધું. હવે હું તમને બતાવું અંદરનું જે આપણે છે ને દાદા જ્યાં બેઠ્યા છે દાદાના મંદિરનું સીન. તો હવે તમે જો કાંક આવી રીતનું છે બધું દાદાના મંદિર અને લાદી લગાડી. હવે આ દાદાનું મંદિર છે તો તમે દર્શન કરી લો બધા, અને હું પણ દર્શન કરી લઉં. એટલે દાદાના મંદિરના દર્શન કરી ફટાફટ આપણે નીકળશો બી દુકાને. તો હવે જરાક બતાવો કમેન્ટમાં કે તમે કોણ કોણ આ મંદિરમાં આવ્યું છે, તો જરાક મને બતાવજો. અને આ દાદાનું નામ શું છે? જે બહાર ગામના લોકો હશે ને એમને તો કોને ખબર દાદાના મંદિરનું નામ આવડતું હશે અને કઈ દાદા કઈ નામે ઓળખાય છે. હવે નીકળી ગયો દુકાનના રસ્તા સાઈડ, કેમ કે મારે જવું હતું હવે દુકાને. અને આમાંય થોડેક આગળ એક આપણા માતાજી ચામુંડમાનું મંદિર છે, તો નાનો એ વ્લોગ આપણે બનાવશું એટલે હું તમને બતાવીશ. તો હવે આ છે એમાં આપણે ચામુંડામાનું મંદિર, તો આપણે દર્શન કરી લઈએ ફટાફટ. દર્શન કરી અને ફટાફટ આપણે આગળ નીકળીએ. અને બીજા આપણે આના વિનાનો ચોથો વ્લોગ આવશે ત્યારે આપણે મા ચામુંડામાના દર્શન કરાવશું અને મંદિર પણ બતાવશું. હવે હું તો નીકળી ગયો ગલીમાં, કેમ કે દુકાને મારે જવું હતું એટલે મોડું ન થાય, એટલે ફટાફટ દુકાને પૂગી ગયો. અને દુકાને જોતા જ મામા મને જોતા થાય, કેમ કે હાથમાં હતો મોબાઈલ, કે આ શું કરે છે તું? મામાને તો ખબર છે કે આ વ્લોગ ઉતારે છે. હવે ફટાફટ